લાલ કિલ્લો એક એવો કિલ્લો જે માત્ર સુંદર નથી પણ 400 વર્ષ જૂની અદ્ભુત એન્જિનિયરિંગનું જીવતું જાગતું ઉદાહરણ છે. શું તમે જાણો છો આ કિલ્લો બનાવવો કેટલો મુશ્કેલ હતો? આ કિલ્લામાં વપરાયેલ લાલ પથ્થર હજારો ટન રાજસ્થાનમાંથી લાવવામાં આવ્યો હતો. એ સમયગાળામાં કોઈ ટ્રક કે કોઈ મશીન તો નહોતા. તેમ છતાં હાથીઓ, બળદગાડીઓ અને નાવોની મદદથી આ ભારે પથ્થરો દિલ્હી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સૌથી મોટો પડકાર હતો યમુના નદીના કિનારે રેતીલી જમીન પર કિલ્લો ઊભો કરવો. રેતીલી જમીન હોવાના કારણે કિલ્લો ધસી જવાની ખૂબ શક્યતા હતી. તે માટે ગહેરી નીવ બનાવવામાં આવી અને તેમાં ચૂનો, પથ્થર અને ગોળનું મિશ્રણ કરીને એક મજબૂત આધાર તૈયાર કરવામાં આવ્યો હતો. કિલ્લામાં એક ખાસ નહેર બનાવવામાં આવી હતી જેમાં સતત પાણી વહેતું રહેતું, પણ કિલ્લો ઊંચાઈ પર અને નદી નીચે હોવાથી રહેટ એટલે કે વોટરવેલ દ્વારા પાણી ઉપર લાવવામાં આવતું હતું. આ વહેતું પાણી કિલ્લાને ઠંડુ રાખતું. એ સમયનું નેચરલ કુલિંગ સિસ્ટમનું કામ હતું. લાલ કિલ્લામાં મજબૂતી અને સુંદરતાનો અદ્ભુત મેળ જોવા મળે છે. બહાર મજબૂત લાલ પથ્થર અને અંદર ભવ્ય સફેદ સંગેમરમરના મહેલ. આ કિલ્લો માત્ર એક ઇમારત નથી પણ ભારતીય ઇતિહાસ અને એન્જિનિયરિંગનું જીવતું જાગતું અજાયબ છે. અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.